જય શ્રી કૃષ્ણ. હું સ્નેહા મારી પહેલી રસોઈમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવશું સ્ટફ્ડ ટમેટાના પરોઠા, જે વણતી સમયના તૂટશે ન ફાટશે. જો તમને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. સૌથી પહેલાં આપણે પરોઠા માટે લોટ બાંધશું. તેના માટે મેં અહીં 1 કપ ઘઉંનો લોટ લીધો છે. હવે આપણે આમાં હાફ ટીસ્પૂન અજમા નાખશું. અજમાને આપણે આ રીતે હાથમાં મસળીને નાખવાના છે, જેથી તેની ફ્લેવર છે તે પરોઠામાં ખૂબ જ સરસ આવે. સ્વાદ પ્રમાણે મીઠું નાખશું. હવે આપણે આમાં હાફ ટેબલ સ્પૂન તેલ નાખશું. આને લોટમાં પહેલા સારી રીતે મિક્સ કરી લેશું. આ બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે. હવે આપણે આમાં જરૂર પ્રમાણે પાણી નાખશું અને સેમી સોફ્ટ લોટ બાંધીને તૈયાર કરી લેશું. વધારે કઠણ પણ નહીં અને વધારે ઢીલો પણ નહીં, એ પ્રમાણે લોટ બાંધીને આપણે તૈયાર કરવાનું છે. હવે આપણે આની ઉપર થોડું તેલ નાખી દઈશું. આ રીતે તેલ લગાડવાથી લોટ ઉપરથી સુકાશે નહીં. હવે આ લોટને આપણે ઢાંકી દઈશું અને 10 મિનિટ માટે રેસ્ટ કરવા દઈશું. હવે આપણે પરોઠાનું સ્ટફિંગ બનાવશું. તેના માટે આપણે એક પેનમાં 1 ટેબલ સ્પૂન તેલ નાખશું. તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે આમાં હાફ ટીસ્પૂન રાઈ નાખશું. સાથે જ હાફ ટીસ્પૂન વરિયાળી નાખશું. જીરું અને વરિયાળી બંને સરસ ફૂટી ગયા છે. હવે આપણે આમાં 3 મીડિયમ સાઇઝના ટમેટા બારીક સુધારેલા નાખશું. ટમેટાને તેલમાં સારી રીતે સાતળી લઈશું. ટમેટાને આપણે 1 મિનિટ માટે સારી રીતે તેલમાં સાતળી લીધા છે. હવે આપણે આમાં 1 લીલું મરચું બારીક સુધારેલું નાખશું. સાથે જ 1 નાનો ટુકડો આદુનો નાખી દઈશું. આને પણ સાતળી લેશું. ટમેટા સરસ સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણને આ રીતે ચલાવતા સાતળવાનું છે. હવે આપણે એક પેનમાં 1/4 કપ બેસન નાખશું. હવે આપણે આ બેસનને સ્લો ફ્લેમ ઉપર હલકું શેકી લેવાનું છે. લોટ છે તે હલકો શેકાઈ ગયો છે અને તેનો કલર પણ થોડો ઘણો ચેન્જ થઈ ગયો છે. તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું. આપણા ટમેટા છે તે સતળાઈ અને ખૂબ જ સોફ્ટ થઈ ગયા છે. હવે આપણે જે બેસન શેકીને તૈયાર કર્યો છે તે આમાં એડ કરી દઈશું. આ બેસન નાખ્યા બાદ આપણું જે સ્ટફિંગ છે તે બિલકુલ પણ મોઇસ્ચર વાળું નહીં રહે અને સરસ રીતે ડ્રાય થઈ જશે. આને સારી રીતે મિક્સ કરી લેશું. બેસન ટમેટા સાથે સારી રીતે મિક્સ થઈ ગયું છે. હવે આપણે આમાં 1 મીડિયમ સાઇઝની ડુંગળી બારીક સુધારેલી નાખશું. આને સારી રીતે મિક્સ કરી લેશું. આપણે ડુંગળીને આ રીતે બધું શેકાઈ જાય અને મિક્સ થઈ જાય પછી જ નાખવાની છે, કારણ કે આપણે જે પરોઠા બનાવીએ તેમાં આનો સ્વાદ છે તે કંચી આવે. ડુંગળી મસાલામાં સારી રીતે મિક્સ થઈ ગઈ છે. હવે આપણે આમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું. 1/4 ટીસ્પૂન મરચાંનો પાવડર નાખશું. 1/4 ટીસ્પૂન ધાણા જીરું નાખી દઈશું. સાથે જ 1 ટીસ્પૂન કસૂરી મેથી હાથથી મસળીને નાખશું. આને પણ સારી રીતે મિક્સ કરી લેશું.
આ બધું સરસ મિક્સ થઈ ગયું છે. હવે આપણે આને 2 મિનિટ માટે ઢાંકીને આ રીતે જ રાખી દઈશું, જેથી બધા મસાલાની ફ્લેવર છે તે સારી રીતે આવી જાય અને સાથે જ બેસનનો કાચો સ્વાદ ના આવે. 2 મિનિટ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો કે આપણું સ્ટફિંગ છે તે પહેલાં કરતાં પણ વધારે હવે ડ્રાય થઈ ગયું છે. થોડું ઘણું પણ જે મોઇસ્ચર હતું તે પણ હવે નથી. આપણું ખૂબ જ ચટપટું ટમેટાનું સ્ટફિંગ બનીને તૈયાર થઈ ગયું છે. હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને આને થોડું ઠંડુ થવા દઈશું. આપણું સ્ટફિંગ છે તો બિલકુલ ઠંડુ થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે પહેલાં હતું તેનાથી પણ વધારે હવે આપણું સ્ટફિંગ છે તે ડ્રાય છે. આને કારણે જ આપણે જ્યારે પરોઠા વણશું ત્યારે ન તૂટશે ન ફાટશે અને ખૂબ જ સહેલાઈથી આપણે તેને વણી શકશું. આ લોટને હવે 10 મિનિટ થઈ ગઈ છે ને તે સરસ રીતે સ્મૂથ થઈ ગયો છે. હવે આપણે આને એકવાર થોડો મસળી લઈએ. હવે આપણે આમાંથી એક મોટું ગોળણું બનાવી લઈએ. આને આપણે ડ્રાય લોટમાં કોટ કરી અને તેની રોટલી બનાવશું. હવે આપણે જે સ્ટફિંગ બનાવ્યું છે તે આમાં વચ્ચે રાખી દઈશું. બધી સાઈડથી આને સારી રીતે કવર કરી લેશું. જે ઉપર એક્સ્ટ્રા લોટ બચ્યો છે તેને આપણે કાઢી લેશું, જેથી આપણને ખાતી સમયે લોટ ન લાગે પરોઠું. ઉપર અને નીચે બંને સાઈડ થોડોક ડ્રાય લોટ છાંટી દેશું અને હવે આપણે પરોઠું વણીને તૈયાર કરી લેશું. તમે જોઈ શકો છો કેટલી સહેલાઈથી આપણે પરોઠું વણીને તૈયાર કર્યું છે. બિલકુલ તૂટ્યું પણ નથી અને ફાટ્યું પણ નથી. આ રીતનું વધારે જાડું પણ નહીં અને વધારે પાતળું પણ નહીં એવું પરોઠું વણીને આપણે તૈયાર કરવાનું છે. હવે આપણે આને ગરમ લોઢી ઉપર રાખી અને શેકી લેશું. પરોઠું એક સાઈડથી હલકું હલકું શેકાઈ ગયું છે તો હવે આપણે આને ફેરવી લેશું. પરોઠાની ઉપર ઘી લગાવી લેશું. તમે ઘીની જગ્યાએ તેલનો યુઝ પણ કરી શકો છો, પણ ઘીવાળું પરોઠું છે તે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. પરોઠું બીજી સાઈડ પણ થોડું શેકાઈ ગયું છે તો હવે આપણે આને ફરીથી ફેરવી લેશું. બીજી સાઈડ પણ ઘી લગાવી લેશું. આ રીતે જ આપણે પરોઠાને બંને સાઈડ ગોલ્ડન થાય ત્યાં સુધી શેકી લેશું. પરોઠું બંને સાઈડથી સરસ ગોલ્ડન થઈ ગયું છે. હવે આપણે આને એક પ્લેટમાં કાઢી લેશું. તો તૈયાર છે આપણા ખૂબ જ સ્વાદિષ્ટ અને ચટપટા સ્ટફ્ડ ટમેટા પરોઠા.